હેલો, નમ્રતા સુમળ, BA સેમેસ્ટર 5 અર્થશાસ્ત્ર, તેમાં પેપર નંબર 15 આર્થિક વિચારોનો ઇતિહાસ 1, યુનિટ 6 રાષ્ટ્રવાદી આર્થિક વિચારો. તેની અંદર આપણે ફ્રેડરિક લિસ્ટ વિશેનો આપણે સિદ્ધાંત, જો ફ્રેડરિક લિસ્ટ નામના અર્થશાસ્ત્રીએ સંરક્ષણ વિશેનો જે સિદ્ધાંત આપેલો છે તેના વિશેની વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ તો રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો કે 19મી અને 18મી સદીમાં એડમ સ્મિથ પછી જે વ્યક્તિવાદ અને અનિયંત્રણવાદ જે સિદ્ધાંતો રહેલા છે તેમાં જોરશોરથી પ્રચાર ચાલતો હતો. અને તેના આધારે 19મી સદીની શરૂઆતમાં એવો અનુભવ થયો કે વ્યક્તિ અને સામાજિક હિતની એકરૂપતા છે એક નરી કલ્પના છે. આર્થિક અસમાનતા, શ્રમિકોનું શોષણ, આર્થિક કટોકટી જેવા પ્રશ્નો છે એ જોવા મળેલા હતા. ઈસવીસન 1815થી ઈસવીસન 1825, 10 વર્ષના ટૂંકા ગાળામાં વિશ્વને 3 આર્થિક સંકટોનો સામનો કરવો પડ્યો. ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઉત્પાદન અને સંપત્તિ વધ્યા, પણ સાથે સાથે ગરીબાઈ અને નિરંતર વધારો થતો જોવા મળ્યો છે. તેની અંદર સમાજમાં 2 વર્ગ છે એ જોવા મળેલા. પહેલું છે ધનિક વર્ગ અને બીજું છે ગરીબ વર્ગ. તેના વચ્ચે વર્ગ વિગ્રહની જટિલ સમસ્યા છે એ જોવા મળી. આ સંજોગોની અંદર વ્યક્તિવાદ અને અનિયંત્રણવાદના વિચારો તરફ જે વિદ્વાનો મનમાં જે સંદેહ પ્રગટ કર્યો છે તેમાં સિસ્મોન્ડી એવું કહે છે કે જે શરૂઆતમાં સ્મિથના જે વિચારો રજૂ કરીએ છે તેની અંદર તેઓ સમર્થ હતા અને તેમાં કેટલાક ખ્યાલો છે અવાસ્તવિક ગણી તેના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા લાગ્યા. અને તેના આધારે તેને 3 મુદ્દાઓના જે વિચારો છે 3 પ્રકાર પાડી અને વાત કરેલી. તેની અંદર પહેલાં એને કીધું કે ઉદારમતવાદીની જે પ્રચલિત આર્થિક સમાજ છે તેની અંદર સામાજિક સંસ્થાઓનો નાશ કર્યા વિના તેમાં સુધારા કરીને નવી પરિસ્થિતિ અનુકૂળ બનાવવાનો મત ધરાવતા હતા. ઉદારમતવાદી નીતિ છે એ સિસ્મોન્ડી જે લેખ લખ્યો છે તેની અંદર પોતે પોતાના વિચારો છે એ રજૂ કર્યા, એટલે કે તેને ઉદારમતવાદી નીતિ કીધી. બીજું જોઈએ તો બીજું છે સમાજવાદીઓ, કે સ્મિથના જે વ્યક્તિ અને અનિયંત્રિતવાદના નીતિઓનો અંત લાવી વ્યક્તિગત સંપત્તિનું રાષ્ટ્રીયકરણ કરી આર્થિક સમાનતા સ્થાપવાનું ધ્યેય રાખતા હતા અને તેના આધારે સમાજવાદનો વિકાસ થાય તે માટેની પ્રક્રિયા કરતા. પછી આવે છે રાષ્ટ્રવાદીઓ, જે વિશ્વ અને વ્યક્તિ કરતાં રાષ્ટ્રને વધારે મહત્ત્વ આપતા હતા. વ્યક્તિને રાષ્ટ્રને આધીન બનાવી રાષ્ટ્રીય હિતોનું સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી અને તેના હિમાયતી બન્યા. રાષ્ટ્રવાદી વિચારસરણીઓનો ઉદ્ભવ અને વિકાસ અમેરિકા અને જર્મનીમાં થયો. આ બંને દેશોનો વિશિષ્ટ અને આર્થિક અને સામાજિક પરિસ્થિતિનું જે પોષણ કરવામાં આવે છે, આ બંને વિચારધારાઓનું વિગતવાર ચર્ચા છે એ આપણે જોઈ. તો પહેલું આવશે અમેરિકાનો રાષ્ટ્રવાદ અને બીજું આવશે જર્મનીનો રાષ્ટ્રવાદ. તો અમેરિકાની અંદર જે રાષ્ટ્રવાદ નક્કી કરવામાં આવ્યો છે તેની અંદર રાષ્ટ્રીયવાદી ભાવનાને પ્રેરણા આપનાર મુખ્ય પરિબળ રાષ્ટ્રો વચ્ચેની આર્થિક અસમાનતા રહેલી છે. એક બાજુ ઇંગ્લેન્ડ ઉદ્યોગ અને વાણિજ્ય ક્ષેત્રે વિકસિત દેશ હતો, તો બીજી બાજુ અમેરિકા વિપુલ પ્રમાણમાં આર્થિક સંશોધન હોવા છતાં ઉદ્યોગ અને વાણિજ્ય ક્ષેત્રે પછાત હતું. આ બધાનું પછાતપણાનું કારણ એ હતું કે 1976 સુધી ઇંગ્લેન્ડનું સંસ્થાન નક્કી કર્યું અને તેના આધારે બધી જ ઔદ્યોગિક નીતિઓ પોતે કામ કરતી જોવા મળી રહી છે. અને તેના આધારે લોકો કેટલાક કંટાળી અને નૂતન જે દેશનું અમેરિકાનું નિર્માણ કરી આર્થિક જે નીતિ છે તેનું સામ્રાજ્યના અધિકારોનું શોષણ કરી અને લાંબા સંઘર્ષ પછી તેઓ સાલ 1776માં અમેરિકાએ સ્વતંત્રતા મેળવી અને એડમ સ્મિથે પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશન છે એ રજૂ કર્યું. અને તેની અંદર તેને સંરક્ષણ નીતિ વિશેની, એટલે કે સંરક્ષણવાદ વિશેની વાત કરેલી હતી. અને તેમાં એલેક્ઝાન્ડર એચ એવરેસ્ટર, મેથ્યુ કેર, ડેલિયન રેમન્ડ, વિલિયમ યાર્ડ ફિલિપ્સ, જેક્યુ ન્યૂટન, ટક્કર, એન્ડ્રી કેરે વગેરે લોકોએ તેની સાથે કામ કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે તેને સંરક્ષણવાદની જે લાંબા સમય સુધીની કામ કરેલું છે તે વિશેની અમેરિકાના રાષ્ટ્રવાદની અંદર વાત કરેલી. બીજી વસ્તુ હોય છે જર્મનીમાં રાષ્ટ્રવાદ. યુરોપ જે દેશોમાં રાષ્ટ્રવાદી વિચારસરણીનો જે પ્રભાવ રજૂ કર્યો છે તેમાં જર્મની મુખ્ય હતું.
જર્મની તે વખતે રોમેન્ટિક વિચારસરણીમાં જોરદાર પ્રચાર કામ કરતું હતું. આ વિચારસરણીમાં કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત નથી, પરંતુ તેમાં એડમ મુલર કથન પ્રમાણે રોમેન્ટાઇઝર વિજ્ઞાન તાર્કિક વિશ્લેષણને સ્વીકારતું નથી. આથી રોમેન્ટાઇઝન વૈજ્ઞાનિક અર્થ આપવો એ કઠિન છે. સામાન્ય રીતે એવો અર્થ આપી શકાય કે રોમેન્ટાઇઝિન એક સંકલિત તત્વજ્ઞાન છે કે તે મધ્યયુગીય આર્થિક વ્યવહારો અને ઉદાર મતના પ્રત્યાઘાત રૂપે ઊભી થયેલી વિચારસરણી છે. તેમાં પ્રવક્તા અગમ્યના અભ્યાસ પર વિશેષ ભાર મૂકે છે અને તેમાં વિચારસરણીમાં પાયોનિયર જર્મન ફિલસૂફ કેન્ટ તથા ફિત્સે તે કામ કરેલી જોવા મળી છે, જેઓ પ્રશિષ્ટ વિચારસરણીની કડક ટીકા કરે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રના સંપત્તિમાં વધારે મહત્વ આપ્યું છે. ફિત્સે પોતાના નિબંધ પર ધ ડિજનિટી ઓફ મેન 1794માં તે માણસને સમગ્ર તત્વજ્ઞાનના મધ્યબિંદુ તરીકે તેને ગણાવી અને એડમ મુલરના અને જર્મન રાષ્ટ્રવાદી મુખ્ય જોવા મળે છે કે એડમ મુલર છે એ જર્મનના રાષ્ટ્રવાદીના મુખ્ય તરીકે જોવા મળ્યા છે. જર્મન રાષ્ટ્રવાદના પ્રણેતા અને સંરક્ષણવાદના પિતા ફ્રેડરિક લિસ્ટ હતા. તેઓએ અમેરિકા અને જર્મની બંનેની તત્કાલીન આર્થિક નીતિમાં મોટો પ્રભાવ પાડી અને જર્મનીમાં રાષ્ટ્રવાદનો ઘણો સમય લાંબો ટકી રહે તે માટેની વ્યવસ્થા તેમાં નાઝીવાદ તરીકે જોવા મળેલી છે. એટલે કે ફ્રેડરિક લિસ્ટ છે એ સંરક્ષણવાદીના પિતા તરીકે ઓળખાય છે અને તેની અંદર તેને રાષ્ટ્રવાદ છે જર્મનીમાં ઘણો સમય ટકી રહે તેના માટે નાઝીવાદ તેની અસર છે એ પાડેલી જોવા મળે છે. તો આ વાત હતી કે ફ્રેડરિક લિસ્ટે પોતાના વિચારો જે રજૂ કરેલા હતા અને તેમાં રાષ્ટ્રવાદની અંદર કેટલું મહત્ત્વ છે, તેમાં કેટલાક પરિબળો જે ઘડવા પડેલા હતા તે અમેરિકા અને જર્મનની અંદર જે પરિબળો ઘડી અને તેને ચર્ચા કરેલી હતી. હવે આપણે જોઈએ કે ફ્રેડરિક લિસ્ટનો જીવન પરિચય અને તેના આર્થિક વિચારો. તો ફ્રેડરિક લિસ્ટનો જીવન પરિચયની અંદર આપણે એવું કહીએ તો ફ્રેડરિક લિસ્ટ જન્મ જર્મન આર્થિકવાદીઓનું મૂર્તિમંત સ્વરૂપથી જોવા મળે છે. તેનો જન્મ જર્મનીના રૂટલિંગ વેટબર્ગ નામના સ્થળે 1789માં થયો છે. સામાન્ય પ્રાથમિક શિક્ષણ લઈ 17 વર્ષની વયે તેમણે ટ્યુબિનમાં ક્લાર્ક બન્યા અને ત્યાંની યુનિવર્સિટીમાં દાખલ થયા. સરકારી નોકરી દરમિયાન તેને પ્રશાસન હેઠળનું વ્યવસાયિક જ્ઞાન મેળવ્યું અને તે વિશેના નિબંધો પણ લખ્યા હતા. તેમાં તેણે યુનિવર્સિટીમાં આ વિષય શીખવા બદલ તેઓને ટીકા કરવામાં આવી અને આ નિબંધે સારી એવી અસર પાડી. તેના પરિણામે જ તેની યુનિવર્સિટીમાં પ્રશાસન અને રાજકીય વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિમાયા. તેમણે વહીવટમાં કેટલાક સુધારા કરવાના સૂચનો કર્યા અને જર્મનીમાં આંતરરાજ્ય જકાતો અવરોધો દૂર કરવાની તથા મુક્ત આયાત નીતિ છોડી દેવાના હિમાયતી હતા. તેમણે જર્મનમાં વાણિજ્ય અને ઔદ્યોગિક સંઘના સક્રિય સભ્ય તરીકે કામ કર્યું. આ સંઘ વખતે તેઓ આયાતો પર સંરક્ષણાત્મક જે જકાતો નાખવાની છે અને આંતરરાજ્ય જકાતો દૂર કરવાની છે તેના વિશેની વાત કરી અને તેના પ્રચાર વિશેની ચર્ચા કરેલી. લિસ્ટની સક્રિય ચળવળ અને સરકાર વિરોધી જે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે તેમાં નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા અને 10 માસની સખત કેદની સજા કરવામાં આવી. આથી તેઓ ઇંગ્લેન્ડ નાસી ગયા. સ્વિટ્ઝરલેન્ડથી થઈને પાછા જર્મની આવ્યા. ફરી તે પકડાઈ ગયા. વળી સખત કેદની સજા કરવામાં આવી અને 1825માં ફરી પાછા અમેરિકા ગયા. અમેરિકામાં તેણે પોતાના સંરક્ષણ અંગેના વિચારો રજૂ કરી. તેને એક તક છે એ મેળવવામાં આવી. તેના સંરક્ષણવાદ અંગેના પત્રો, લેખો વર્તમાનપત્રની અંદર પ્રકાશિત થયા અને 1827માં તેઓએ આઉટલાઇન્સ ઓફ ધ અમેરિકન પોલિટિકલ ઇકોનોમી નામના પ્રસિદ્ધ પુસ્તક તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. તે અમેરિકા રહી સારું એવું કમાયા. 1832માં જર્મની પાછા ગયા, પણ જર્મની તેને સ્વીકારવા તૈયાર નહોતું. તેની ધરપકડ કરવામાં આવી અને ફરી જેલમાં પૂરી દેવામાં આવ્યા. તેણે તેમાંથી છૂટવા માટેના કેટલાક પ્રયત્નો કર્યા, પણ તેઓને શરતે છોડવામાં આવ્યા અને તેને કહ્યું 3 દિવસ જર્મની છોડીને ચાલ્યા જાઓ. આમ તેણે જર્મનીમાંથી દેશવટો કર્યો અને દેશવટા દરમિયાન તેણે પેરિસમાં રહી પોતાનું પુસ્તક નેશનલ સિસ્ટમ ઓફ પોલિટિકલ ઇકોનોમી
લખ્યું અને 1841માં તે પ્રસિદ્ધ થયું. તે આ પુસ્તક પાછળથી 1885માં S.S. લોઇડે અંગ્રેજીમાં અનુવાદ કર્યું. તે જિંદગીથી કંટાળી ગયા હતા. આથી 1846માં તેઓ આપઘાત કરી અને જિંદગીનો અંત આવ્યો. લિસ્ટ એક એવા મહાપુરુષો હતા કે જેને જીવન દરમિયાન કોઈ સન્માન પ્રાપ્ત થયું નહોતું, પરંતુ મૃત્યુ બાદ તેમાં જર્મનીના જે નેતા છે અધિક સામાન્ય બની ગયા અને તેઓ વ્યક્તિવાદી જે કામ કરે છે તેના વિશેની માહિતી આપી. તેના મૃત્યુ બાદ જેના યુનિવર્સિટી અને ડૉક્ટરની પદવી પણ પ્રાપ્ત થઈ. જર્મનીમાં અનેક સ્થળોએ પોતાનું નામ છે જોડાવા લાગ્યું. અનેક પ્રકારના સ્મારકો રચવા માંડ્યા. એટલું જ નહીં, પરંતુ તેના વિચારોનું પણ અધ્યયન કરવામાં આવ્યું હતું. અને છેલ્લે લાસ્ટમાં મેળવનાર જે લિસ્ટ છે તેની દેશભક્તિ માટેનો વિજય થયો. નેશનલ સિસ્ટમ ઓફ પોલિટિકલ ઇકોનોમી એ લિસ્ટનું ઉત્કૃષ્ટ કૃતિ છે કે તેમાં જર્મનીના આર્થિક વિચારોનું એકીકરણ કરી અને આર્થિક રાષ્ટ્રવાદને ધ્યેયને રાખી અને તેમાં આંકડાકીય, ભૂતકાળની હકીકતો, અનુભવો વગેરેનું પરિસ્થિતિનું તેની અંદર વિશ્લેષણ કરવામાં આવેલું હતું. અને તેમાં આ પુસ્તક લિસ્ટના ખુદ પોતાના જીવનનો અડધો ઇતિહાસ હોય તેવું આપણે કહી શકીએ છીએ. બીજી વસ્તુ આપણે જોઈએ તો આર્થિક વિચારો છે. તો આર્થિક વિચારોની અંદર આપણે જોઈએ તો રાષ્ટ્રીયતાનો સિદ્ધાંત અને બીજું આવશે સંરક્ષણ. તો આપણે પહેલાં જોઈએ તો રાષ્ટ્રીયતાનો જે સિદ્ધાંત રજૂ કર્યો છે તેની અંદર લિસ્ટે પોતાના બંધુત્વ આદર્શ ઉમદા કામ તરીકે કામ કરે છે. તેમાં એડમ સ્મિથના વિશ્વ વ્યવસ્થાવાદના વિરોધ કરતા હતા. તેમના મતે બધી વ્યક્તિઓ એક જ દેશમાં રહેતી નથી, તેઓ જુદા જુદા દેશમાં રહેતી હોવાથી તેમના આર્થિક અને રાજકીય વિચારો જુદા હોવાના. વ્યક્તિની આબાદી તે જ દેશમાં અને તેની રાજકીય જે સ્થિતિ શક્તિ છે તેના આધારે ઉત્પાદન શક્તિ અને દેશની સામાજિક અને રાજકીય સંસ્થાઓની પૂર્ણતા કક્ષા સાથે લાવેલી. તે ફ્રાન્સ, હોલેન્ડ, ઇંગ્લેન્ડ, ઇટાલી અને અમેરિકામાં ઉદાહરણ આપી જણાવે છે કે જે નીતિઓ અને સાધનો અપનાવી કોઈ દેશ આર્થિક વિકાસ સાધે તે જરૂરી નથી, પરંતુ તેની નીતિઓ અને સાધનો વડે બીજા દેશમાં આર્થિક વિકાસ સંભવિત બને તે માટેની વ્યવસ્થા છે. તેમ લિસ્ટ એક આર્થિક સિદ્ધાંતની સર્વવ્યાપકતા ધરાવતા જોવા મળી રહ્યા છે. બીજી વસ્તુ એને કીધી છે કે પ્રશિષ્ટ સર્વદેશીયતાવાદ, તેની અંદર પોતે એક દંતકથા છે એ રજૂ કરેલી છે. તેનું સ્થાન આર્થિક રાષ્ટ્રવાદે લીધેલું અને તેમાં લિસ્ટ રાષ્ટ્રીય અર્થતંત્રની વ્યાખ્યા આપતા એવું કહે છે કે તે વિચાર અને દેશની પ્રવૃત્તિમાંથી ઉત્પન્ન થતું એક એવું વિજ્ઞાન છે કે જે દેશમાં વર્તમાન વિશ્વ સાથે પોતાના સંબંધ કેવી રીતે ટકાવી રાખવા અને પોતાની આર્થિક સ્થિતિ કેમ મજબૂત બનાવવી તે શીખવતું જોવા મળે છે. આમ લિસ્ટે પોતાનું પુસ્તક પોલિટિકલ ઇકોનોમી તેમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તરીકે કામ કરી અને તેઓ સાપેક્ષ અર્થમાં તેનું મૂલ્ય સૂચવવાનું રહેલું છે. એટલે કે નેશનલ સિસ્ટમ ઓફ પોલિટિકલ ઇકોનોમી એ ફ્રેડરિક લિસ્ટનું એક મેઇન પુસ્તક તરીકે પોતાના પુસ્તક તરીકે કામ કરતું જોવા મળે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંરક્ષણવાદ વિશેની વાત કરીશું. થેન્ક યુ.